नमस्कार, मैं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। तो आइए रुक करते हैं आज की कुछ खास और मुख्य खबरों की ओर। जगदीश मेहता न्याय आपको आदिवासियों ने न्याय आपको। अरे जगदीश मेहता अरे जगदीश मेहता न्याय आपको आदिवासियों ने न्याय आपको। अरे जगदीश मेहता अरे जगदीश मेहता अरे जगदीश मेहता साहेब પેલા પત્રકાર જગદીશ મહેતા જેમને તુષારભાઈ ચૌધરી વિશે ઉચ્ચારણો કર્યા છે, શું સાહેબ નેતાના આદિવાસી નેતાના દીકરાઓએ રાજકારણમાં ના આવવું જોઈએ? એ આવ્યો એ ગુનો છે? તુષારભાઈ અનેક વખત જિલ્લા સંસદ સભ્યની ચૂંટણી જીત્યા છે, ધારાસભ્યની ચૂંટણી જીત્યા છે અને આજે પોતાના ધમખમ ઉપર આજે એ ધારાસભ્ય પણ છે અને એમને વિપક્ષ નેતા પણ બનાવ્યા છે. ચૌધરી અમરસિંહ ચૌધરી સાહેબ હતા એક વખતમાં મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા, પણ આજે તુષારભાઈ પોતાના ધમખમ પર આજે કામ કરી રહ્યા છે. તો આવા ઉચ્ચારણો કે ભાઈ મોટા નેતાના દીકરા છે, આજે મોટી વ્યવસ્થામાં આજે રહે છે, તો શું એમને કોઈ રાજકારણમાં રહેવાની કોઈ એમને કોઈ એ નહીં? એમને કોઈ રાજકારણમાં રહેવા માટે આજે કોઈ એ રાજકારણમાં તો શું એ કોઈનું ખોટું કરે છે? આજે પોતાના દમખમ પર આજે રાજકારણમાં આજે પોતે ધારાસભ્ય થઈને આજે કામ લોકોની કરી રહ્યા છે. અને જે રીતના આદિવાસીઓ માટે ઉચ્ચારણ કર્યા કે આજે આદિવાસીઓ અર્ધનગ્ન પાઘડીવાળા અને એવા આદિવાસીઓ આજે જંગલમાં રહેનારા અને હરિયા કંપનીવાળા આદિવાસીઓ આજે તો શું આદિવાસીઓ ભણીને આગળ વધવાની આજે એ નથી? આજે આદિવાસીઓ ઘણા બધા આગળ નીકળી ગયા છે અને આવા આદિવાસીઓ માટે ઉચ્ચારણો કરે હતા. અમારા બાપ દાદા સાહેબ એ પણ પાઘડીઓ બાંધતા હતા અને ધોતિયા બાંધતા હતા, પણ આજે સાહેબ આજે જાગૃતતા આવે, આટલો સમય વીતી જાય, આદિવાસીઓ આટલા આગળ આવે તો એમને કેમ નડે છે? એટલે અમારો એની સામે સાહેબ વિરોધ છે અને એટલા માટે અમે રજૂઆત કરીને આવેદન પત્ર આપીએ છીએ. પાર્ટીએ આદિવાસીઓને ભણાયા ગણાયા આગળ મંત્રી તરીકે બી રહી ચૂકેલા છે ને સાઉથ ગુજરાતમાંથી લઈને ઉત્તર ગુજરાત સુધી એ બંને જગ્યાએ જીતેલા છે. એવા તુષારભાઈને જ્યારે અમારા આદિવાસીઓના નેતા હતા, એને વિરોધ પક્ષના નેતા તરીકે, તો આખા ગુજરાતના એકલા આદિવાસીઓના નહીં પણ આખા ગુજરાતના પ્રશ્નોનું રજૂઆત વિધાનસભામાં કરી શકે એ વિચારીને અમારા આદરણીય કોંગ્રેસ પ્રમુખ ખરગે સાહેબ અને સોનિયાજી અને રાહુલજીએ જ્યારે નિમ્યા છે એ અમને તો માન્ય છે, પણ જેમને આ શબ્દો ઉચ્ચારે છે એ આદિવાસીઓ ઓરિજિનલ આ દેશના માલિક છે, એમનું હળહળતું અપમાન કર્યું છે. માટે અમે આપને રજૂઆત કરવાના છીએ. એમના પર એફઆઈઆર પણ દાખલ કરવાની છે. એટ્રોસિટી એક્ટમાં એફઆઈઆર થવી જોઈએ સાહેબ, કારણ કે જે રીતે એમણે જાતિવાચક શબ્દ બોલ્યા છે અને સાથે સાથે રંગભેદની નીતિ બાબતે એમણે જે કીધું છે કે કાળા ભ્રમર આદિવાસી, જ્યારે ડોક્ટર તુષાર ચૌધરીએ ભણેલા ગણેલા એમબીબીએસ ડોક્ટર છે સાહેબ, તો એમની માટે આમના વિપક્ષના નેતા ચૂંટાયા છે તો એમની માટે આટલા ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ. પોતાની જાતને સિનિયર પત્રકાર દર્શાવે છે જગદીશ મહેતા, તો એમની ભાષા આવી ન હોવી જોઈએ. એક પત્રકાર તરીકે એમને એટલું તો ભાન હોવું જોઈએ કે સંપૂર્ણ આદિવાસી સમાજ સાથે સંકળાયેલો આ પ્રશ્ન છે અને સંપૂર્ણપણે આદિવાસી સમાજનું એમને અપમાન કર્યું છે, એટલે તાત્કાલિક ધોરણે સાહેબ એમની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની કલમમાં જ ફરિયાદ દાખલ થવી જોઈએ. અન્યથા સમગ્ર કોંગ્રેસ પાર્ટી 48 કલાક બાદ કલેક્ટર કચેરીના પરિસરની બહાર અમે ધરણા આપીશું. આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા હતા. તો નિર્ભય ન્યૂઝના બંને પત્રકારોએ આદિવાસીઓ વિશે હળહળતું અપમાન કરતું જે ઉચ્ચારણ કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ. અમારા નેતા આદરણીય ખરગે સાહેબ, અમારા પ્રમુખશ્રી અને આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજી, વિરોધ પક્ષના નેતા, એમને જે આદિવાસીઓમાંથી સિલેક્ટ કરેલા એવા તુષારભાઈ એક ભણેલા ગણેલા અને આખા ગુજરાતમાં એકલા આદિવાસીઓના નહીં પણ આખા ગુજરાતના પ્રશ્નોને વિધાનસભામાં રજૂઆત કરી શકે એવી એમની સક્ષમતાને ધ્યાને લઈને જે એમને નિમણૂક કરી છે એને અમે વધાવીએ છીએ અને આ પત્રકારોએ કરેલું એમનું અપમાન ને અમે વખોડી કાઢીએ છીએ. થેન્ક યુ. आज हम जिला कांग्रेस कमेटी और हमारे साथी विधायक चंद्रिका बहन जी, हमारे पूर्व सांसद डॉक्टर प्रभाबेन, हमारे प्रतिपक्ष नेता किरीट भाई पटेल जी, कुछ ही 2 दिन पहले हमारे नेता तुषार चौधरी जी को विधानसभा प्रतिपक्ष नेता बनाया. श्रीमती सोनिया गांधी जी, राहुल जी, खड़गे जी की
अध्यक्षता में उनकी निमणूक हुई। और जिस तरह से वो जगदीश मेहता का फेता मेरे को मालूम नहीं है, पर टिप्पणी की है हमारे आदिवासियों की। ये तुषार चौधरी तो आदिवासी नहीं है, नकली आदिवासी है। जंगल में जो रहते हैं, टापरी में रहते हैं, कपड़े पहनते हैं फटे टूटे, और काले जो लोग रहते हैं वो आदिवासी गिनाते हैं। ये आदिवासी नहीं है। इस तरह से भाषा जो बोली है उसकी हम कड़ी निंदा कर रहे हैं, क्योंकि इनके पिताजी स्वर्गीय अमर सिंह चौधरी गुजरात के आदिवासी मुख्यमंत्री पहले रहे हिंदुस्तान में। पहली बार कांग्रेस ने कमान संभालने को दी आदिवासी को। वो सिंचाई मंत्री भी थे, प्रतिपक्ष नेता भी थे उनके पिताजी, और सूरत में उन्होंने इंजीनियर की पढ़ाई भी की। तो क्या उनके बच्चे आगे नहीं बढ़ सकते क्या? जैसे डॉक्टर का बच्चा डॉक्टर होता है, नेता का लड़का नेता होता है, टीचर का लड़का टीचर होता है, तो ये सब तो वकील का बेटा वकील रहता है। ये तो सदैव चला आ रहा। और हम ये कह रहे हैं कि हम तो जन्मजात से आदिवासी है। आज 5,500-6,000 साल हो गए इस धरती को। उसमें जल जंगल जमीन और खेत खलियान के मालिक हम आदिवासी है। और ऐसी भाषा का प्रयोग कर रहे हैं मेहता, उसको कड़ी से कड़ी सजा होनी चाहिए। और एफआईआर दर्ज करके एट्रोसिटी एक्ट लगा के जामीन भी नहीं मिले ऐसी इसके साथ में एफआईआर दर्ज होना चाहिए। सभी गुजरात के आदिवासी तुषार चौधरी जी के साथ में है। और आज तो खाली ज्ञापन दिया हमने, और इसका एफआईआर दर्ज नहीं हुई तो आने वाले समय में हम उग्र आंदोलन करेंगे और गांधी चिंतन मार्ग जाएंगे। हमारे को जो अन्याय हुआ है, पढ़ा लिखा छोरा है, यूपी 1 और 2 में मंत्री पद रह चुके आदिवासी विभाग के, बहुत कुछ है उनके पास में बुद्धि, और ऐसी भाषा का प्रयोग करे ने हमारे सब पूरे 1.5-2 करोड़ आदिवासियों का अपमान किया है गुजरात में। इसलिए आज हम कलेक्टर पर साहब को आवेदन पत्र दिया है, आगे की कार्यवाही करने के लिए भेज दिया है। और 2 दिन में नहीं हो ये कार्रवाई तो हम फिर से आंदोलन के मार्ग पर जाएंगे। અમારા આદિવાસી સમાજના મોટા નેતા તુષાર ચૌધરી સાહેબ વિરુદ્ધ નિર્ભય ન્યૂઝના એક ડિબેટમાં જગદીશ મહેતા કરીને એક જે પ્રવક્તા હતા એમના દ્વારા ખોટું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે। અમારા પૂરા આદિવાસી સમાજને ખોટી રીતે ચિતરવામાં આવ્યું છે। એમની રહેણી કહેણી વિશે ખરાબ અભદ્ર વર્તન વિશેષ બોલવામાં આવ્યા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય અને એમને પાસે કાયદાકીય શકંજામાં એમને સજા કરવામાં આવે એવું અમે ઈચ્છીએ છીએ તમામ આદિવાસી સમાજ વતી। ડામોર મુકેશભાઈ ભરતસિંહ, એસટી સેલ દાહોદ પ્રમુખ। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી તરફથી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં અમારા સૌના લોકલાડીલા આદિવાસી નેતા એવા તુષારભાઈ ચૌધરી વિશે જે જગદીશ મહેતા પત્રકાર છે એ એમના વિશે ખરાબ શબ્દોમાં જે વર્તન કર્યું છે કે આદિવાસી તો જંગલમાં રહેતો હોવો જોઈએ, આદિવાસી અર્ધનંગના હોવો જોઈએ, કે આદિવાસી તો તુષારભાઈ દેખાતા નથી, આદિવાસી એમનું ઘર જોવો, એમના બંગલા જોવો, એમનું શિક્ષણ જોવો। એટલે એક અમારા આદિવાસી ડોક્ટર હોય અને આદિવાસી આગળ વધે એટલે આ મહેતા પત્રકાર જે શું નામ છે જગદીશ મહેતા એ ભાજપનો દલાલી છે। એટલા માટે અમારા વિરોધ પક્ષના નેતાને આવું વાત કરી છે ત્યારે અમે તમામ આદિવાસીઓ એમને વખોડી કાઢીએ છીએ। જ્યારે આજે આખા દેશ લેવલમાં અમારા મુર્મુ જે રાષ્ટ્રપતિ છે એ બી અમારા આદિવાસી છે, બરાબર। એટલે આ જગદીશ મહેતાને હું કહેવા માંગુ છું કે આદિવાસીની વ્યાખ્યા હજી એમને ખબર નથી પડતી। એને જો આદિવાસી બનવું હોય અને આદિવાસી જોવું હોય તો એક આદિવાસી માને પેટે એને જન્મ લેવો પડે ત્યારે એને આદિવાસીની વ્યાખ્યા સમજાય। અને આ જગદીશ મહેતાને એટ્રોસિટી એક્ટમાં એની ફરિયાદ થવી જોઈએ અને સખતમાં સખત સજા થાય એ અમારી તમામ દાહોદ જિલ્લા આખા ગુજરાત વતી કોંગ્રેસ તરફી અને તમામ આદિવાસી ફંટલ વડા હોય કોઈ બી હોય એમના તરફથી બી અમે માંગણી કરી રહ્યા છે। અને જો 48 કલાકમાં ના થાય તેમ
અમારા દાહોદ જિલ્લાએ એ કીધું છે કે અમે ફરી એમના પર એફઆઈઆર કરવા ફરી આવીશું, એ જ મારી માંગણી છે. ચંદ્રિકાબેન બારિયા, એક સેમિલે ગરબાડા. નિર્ભય ન્યૂઝની લાઈવ ડિબેટમાં પોતાની જાતને સિનિયર પત્રકાર જણાવતા જગદીશ મહેતા ભાઈએ આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. ડોક્ટર તુષાર ચૌધરી કે જેઓ કોંગ્રેસના વિપક્ષના નેતા છે, તેમની માટે પણ જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, ખરેખર તો પત્રકારોએ પણ પોતાની ગરિમા જાળવવી જોઈએ. આ રીતે અભદ્ર ભાષામાં ન બોલાય. આજે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તેમના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે. જો આ ગુનો દાખલ નહીં થાય તો સમગ્ર આદિવાસી સમાજ અને કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને 48 કલાક બાદ આ જ જિલ્લા કલેક્ટર પરિસરની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરીશું. વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાએ હાલના ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા હમણાં જ ઘોષિત થયા છે તેવા તુષારભાઈ ચૌધરી વિશે ઉચ્ચારણો કર્યા છે કે તુષારભાઈ ચૌધરી એક મોટા આદિવાસી નેતા, માજી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે, એટલે મોટા બંગલામાં રહેવા વાળા છે અને પાથરણામાં અને ઝાજમમાં રહેવા વાળા છે, એમના પગ પડે છે. આવા એમને ઉચ્ચારણો બેફામ કર્યા છે. એમનું એમ કેવું છે કે આદિવાસી નેતા કેવો અર્ધનગ્ન હોય, આદિવાસી કેવા હોય, જંગલમાં રહેનારા હોય, એટલે એવાય નિમણૂક કરવાની. હું એમને કહેવા માંગુ છું કે તમે જૂના જમાનાની, બાબા આદમના જમાનાની વાત કરો છો. હતા અમારા પૂર્વજો એવી રીતના રહેતા હતા, પરંતુ આજે અમે પણ આદિવાસી છે. આજે અમે શિક્ષણ મેળવ્યું છે, આજે અમારામાં જાગૃતતા આવી છે. તો એમનું શું કેવું છે? અમારે એવા રહેવાના, જંગલમાં રહેવાનું, પ્રાણીનો શિકાર કરવાનો, અર્ધકચરો ખાવાનું, એમનું એમ કેવું છે. એટલે આ તદ્દન નિંદનીય છે. અમે એનો વિરોધ કરીએ છીએ અને આજે અમે કલેક્ટર સાહેબને એ જ અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારી માંગ છે કે જે એફઆઈઆર એમની સામે ફરિયાદ કરવામાં આવી છે તેની સામે એક્શન લેવાય, તપાસ થાય અને એટ્રોસિટી ગુનો लागू પડે એવી हमारी मांगनी है। फिलहाल खबरों में इतना ही, और इसी प्रकार की खास और मुख्य खबरों को देखने के लिए हमारे चैनल को लाइक, सब्सक्राइब, कमेंट्स और शेयर करना ना भूलें। बने रहिए आरजे भारत न्यूज़ 7 में और देखते रहिए आरजे भारत न्यूज़ 7। इसी के साथ मैं आपका मित्र राजेश सिसोदिया आपसे विदा लेता हूँ। जय हिंद, जय भारत, नमस्कार।